ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક આવતીકાલથી ગુજરાત પ્રવાસે છે। આવતીકાલે સાંજે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે તેઓ બેઠક યોજશે। ગુજરાતમાં ન્યાય યાત્રાના રૂટને આખરી ઓપ અપાયો છે। 7 માર્ચે ગુજરાતમાં પ્રવેશશે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા। 8 માર્ચે જાલોદ, 9 માર્ચે ગોધરા અને પંચમહાલમાં ન્યાય યાત્રા થશે। 10 માર્ચે નવાપુરાથી મહારાષ્ટ્રમાં પ્રવેશશે આ ન્યાય યાત્રા। સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ છે વધુ જાણકારી આપી રહ્યા છે। નરેન્દ્ર, રાહુલ ગાંધીની જે ભારત જોડો ન્યાય યાત્રા છે હવે ગુજરાત તરફ આગળ વધી રહી છે, કઈ પ્રકારનો બંદોબસ્ત છે, શું વ્યવસ્થા છે, કોંગ્રેસ તરફથી શું કંઈ જાણવા મળ્યું છે? જી, આગામી 7 માર્ચના રોજ મધ્યપ્રદેશથી જાલોદથી ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે અને એના માટેની તમામ તૈયારીઓ છેલ્લા 1-1.5 મહિનાથી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે અને એ તૈયારીઓના ભાગરૂપે જ આવતીકાલે કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક પણ ગુજરાત આવી રહ્યા છે અને ન્યાય યાત્રા જે ગુજરાતમાં જે પણ વિસ્તારોમાંથી નીકળવાની છે, કારણ કે 7, 8, 9 અને 10મી તારીખ સુધી ગુજરાતના જે વિસ્તારો છે એમાંથી આ યાત્રા પસાર થવાની છે, ત્યારબાદ મહારાષ્ટ્રની અંદર જવાની છે। ત્યારે એ તમામ રૂટ પર કેવી રીતના તૈયારી કરવી, વધારેમાં વધારે કેવી રીતના લોકોને ત્યાં હાજર રાખવાની, એ સહિતની તમામ તૈયારીઓ માટે એની સમીક્ષા માટે જે મુકુલ વાસનિક આવતીકાલે આવી રહ્યા છે। ગુજરાત કોંગ્રેસના તમામ નેતાઓ સાથે પણ આવતીકાલે બેઠક કરવામાં આવશે, ત્યારબાદ તમામને જવાબદારી પણ સોંપવામાં આવશે। જો રૂટની વાત કરવામાં આવે તો 7મીએ જાલોદથી ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરશે। 8 માર્ચના રોજ દાહોદ અને એની આજુબાજુના વિસ્તાર, 9 માર્ચે ગોધરા, પંચમહાલ અને ત્યારબાદ નવાપુરથી મહારાષ્ટ્રમાં 10મી તારીખના રોજ તે મહારાષ્ટ્રમાં જતી જોવા મળશે અને તમામ કોંગ્રેસના જે મહત્વના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ છે તમામને એ ન્યાય યાત્રામાં ઉપસ્થિત રહેવા માટે પણ સૂચના આપવામાં આવી છે। બિલકુલ નરેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો આવતીકાલે ગુજરાત પ્રવાસે છે મુકુલ વાસનિક। રાહુલ ગાંધીની જે ભારત જોડો ન્યાય યાત્રા છે એ હવે ગુજરાત તરફ આગળ વધી રહી છે અને એ જ માટે રૂટની સમીક્ષા કરવા માટે અને કઈ પ્રકારની તૈયારીઓ છે એ તમામ તૈયારીઓને લઈને કોંગ્રેસ છે બેઠક કરવાનું છે।